વાવના ઢીમાથી સપરેડા માર્ગ પરની ડીપીમાં આગ લાગતા અફરાતફરી। ઢીમા બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં અવારનવાર આગ લાગવાના બનાવો જોવા મળી રહ્યા છે। જ્યાં થોડા દિવસ અગાઉ ઢીમામાં વીજ ફોલ્ટના કારણે જુવારના પૂળામાં આગ ફાટી નીકળી હતી। ખેડૂતોના 2500 જેટલા જુવારના પૂળા બળીને ખાખ થઈ ગયા હતા। ત્યારે વર્તમાનમાં વધુ એક બનાવ વાવના ઢીમા ગામની અંદર જોવા મળે છે, જેમાં ગામમાંથી નીકળતા સપરેડા માર્ગ પર આવેલ પરમાર પીનાભાઈ શંકરભાઈના ખેતરના ખૂણામાં આવેલ સેઢે વીજ લાઇનની ડીપી આવેલી છે। જે ડીપી પાસે અચાનક શોર્ટ સર્કિટ થવાને કારણે નીચે તણખા પડતા કુદરતી રીતે ઉગેલા ઘાસમાં આગ ભભૂકી ઉઠી હતી, જેને લઈ રોડની સાઈડમાં બનાવેલ બાવળિયાની વાડમાં આગ લાગી હતી, જેથી આસપાસ રહેતા લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે આગને કાબૂમાં લેવા માટે આસપાસના લોકોએ તેમના ઘરોમાંથી પાણી લાવી તેનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો। આમ વીજ તંત્રના કારણે અવારનવાર આગ લાગવાના બનાવો બની રહ્યા છે, જેને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આ બાબતે વીજ તંત્ર દ્વારા ગામમાંથી જાહેર માર્ગ પર નીકળતા વીજ વાયરોની મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રાજપૂત ગોવિંદસિંહ વાવ થરા ઢીમા।